પ્રકરણ 4 અર્થ નિયોજનમાં આપણે પેજ નંબર 83 પર જોતા હતા. હવે 82 પર આપણે એક વસ્તુ ખરીદીનું કર બિલનો નમૂનો જોયો. હવે સેવા કર બિલનો નમૂનો જોઈએ. સેવા કર બિલનો નમૂનો અને વસ્તુ કર બિલના નમૂનામાં શું ફરક છે? તો જુઓ, વસ્તુ ખરીદીનું કર બિલ છે એમાં HSN કોડ છે, જ્યારે અહીંયા આગળ સેવા કર બિલના નમૂનામાં જે છે એમાં SAC કોડ છે. તમને પેજ નંબર 84 પર SAC કોડ એટલે આપેલું છે સર્વિસ એકાઉન્ટિંગ કોડ, એટલે વસ્તુ પ્રમાણે સેવાઓનું વર્ગીકરણ કરેલું છે અને એનો એ વિશિષ્ટ ક્રમાંક છે. HSC કોડ એટલે હાર્મોનાઇઝ સિસ્ટમ નોમેનક્લેચર, એટલે કે વસ્તુના વર્ગીકરણનો વિશિષ્ટ ક્રમાંક છે, જ્યારે આ સેવાઓના વસ્તુ પ્રમાણે સેવાઓના વર્ગીકરણનો વિશિષ્ટ ક્રમાંક છે. એટલે આપણે અત્યારે સેવાઓના વર્ગીકરણના વિશિષ્ટ ક્રમાંકને આધારેની વસ્તુઓ જોવાની છે. તો અહીંયા આગળ પહેલાં બિલમાં ઉપરથી જુઓ, તમને શું આપ્યું છે? દુકાનનું નામ આપ્યું છે, એડ્રેસ આપ્યું છે, મોબાઈલ નંબર આપ્યો છે, ઈમેલ ID આપ્યું છે, ઇન્વોઇસ નંબર આપ્યો છે, ઇન્વોઇસની ડેટ આપી છે, GSTIN નંબર આપ્યો છે, SAC કોડ, પછી ફૂડ આઇટમ્સ કઈ કઈ, ક્વોન્ટિટી એટલે કેટલી માત્રામાં, પછી રેટ એટલે એનો ભાવ, ટેક્સેબલ એમાઉન્ટ, CGST અને SGST, અને CGST અને SGSTમાં દર અને કેટલા થાય એ બંને આપેલું છે. તો હવે આપણે એક એક જોતા જઈએ. તો જુઓ, એ શું આપ્યું છે? SAC કોડ. તો SA કોડ અથવા SAC કોડ એટલે શું? અથવા SAC આખું કોડની સાથે જેને SAC કહેવાય છે, અથવા SA કોડ. તો ફૂડ આઇટમ્સ કોફી, મસાલા ટી અને મસાલા ઢોસા ત્રણેના SA કોડ સેમ છે સર્વિસને આધારે, બરાબર. સર્વિસ એકાઉન્ટિંગ કોડ ત્રણ સેમ છે. ક્વોન્ટિટી કેટલી? તો કે 1 કોફી, 1 મસાલા ટી અને 2 મસાલા ઢોસા છે. તો હવે એક એક વિશે જોતા જઈએ. ધારો કે રેટ, કોફીનો રેટ છે 20 રૂપિયા, એક જ કોફી લીધી એટલે ટેક્સેબલ એમાઉન્ટ કરપાત્ર રકમ, ટેક્સેબલ એમાઉન્ટ એટલે કરપાત્ર રકમ 20 રૂપિયા. હવે CGSTનો દર કેટલો છે? 2.5%, એટલે 100એ 2.5, તો 20 રૂપિયાએ કેટલો? તો 20 રૂપિયાએ 0.50, એટલે કે 50 પૈસા. તો આપણે એને પૈસા 50 નથી લખતા, 0.50. પછી બાજુમાં 2.5 સેમ આપી દીધું છે SGST અને ખાલી જગ્યા. તો અહીંયા જો 0.50 તો અહીંયા પણ 0.50. પછી મસાલા ટી 10 રૂપિયા, એટલે કરપાત્ર રકમ 10 રૂપિયા. એમાં SGSTમાં 2.5% આપેલા છે, બાકીની બધી ખાલી જગ્યા. તો CGST પણ 2.5%, અને ગણીએ તો 100એ 2.5, તો 10એ કેટલા? તો આવે ફક્ત 0.25, 25 પૈસા એટલે 0.25, તો બે જગ્યાએ 0.25. પછી મસાલા ઢોસા કેટલા લીધા છે? 2. ભાવ છે, રેટ એટલે ભાવ કોનો હોય? એકનો. તો એકનો ભાવ 60 રૂપિયા, એટલે કેટલા રૂપિયા થશે? 120. 120. હવે એનો CGST આપણને આપેલું છે 2.5, બાકી બધી ખાલી જગ્યા. તો SGST પણ 2.5 અને 100એ 2.5, તો 120એ કેટલા? તો આપણે ગણીએ તો 3 રૂપિયા. તો અહીંયા 3, તો SGST પણ 3 રૂપિયા. હવે બધાનું ટોટલ આપ્યું છે. તો આ ટેક્સેબલ કરપાત્ર અમાઉન્ટ એટલે કરપાત્ર રકમનું ટોટલ, તો 120 વત્તા 30 એટલે 150. પછી આ ત્રણેયનો સરવાળો 3 રૂપિયા વત્તા 50 પૈસા વત્તા 25 પૈસા એટલે 3.75. સેમ અહીંયા પણ 3.75. અને ગ્રાન્ડ ટોટલ એટલે કે કુલ કેટલી રકમ? તો 157.50 રૂપિયા થાય છે. પછી આપણને ટીચર શું કહે છે કે વસ્તુ અને સેવા બિલ બંનેનું નિરીક્ષણ કરી તેમાંના કોડમાં શું તફાવત દેખાય છે તે શોધો. તો વસ્તુનું જે કર બિલ છે અને સેવાનું જે કર બિલ છે એમાં કોડ બંનેના અલગ અલગ છે. વસ્તુના કર બિલમાં SA કોડ છે, જ્યારે વસ્તુના કર બિલમાં HSN કોડ છે, જ્યારે સેવાના કર બિલમાં SA કોડ છે. આ આપણે જોઈ લેવાનું છે. હવે તમારું પેજ નંબર 84 ખોલો. 84 પર ઉપર આ SA કોડ એટલે શું એ આપેલું છે? સર્વિસ એકાઉન્ટિંગ કોડ. વસ્તુ પ્રમાણે સેવાઓનું વર્ગીકરણ, એનો આ વિશિષ્ટ ક્રમાંક છે. હવે આપણને એની નીચેના કોઠામાં વસ્તુઓ અને સેવાઓ એના કરના દર કેટલા છે એ નમૂના રૂપે આપ્યા છે. તો આપણે આ કોઠો ઝડપથી જોઈ જઈએ એટલે આપણને ખબર પડે કે કઈ રીતે આમાં GST ગણવામાં આવે છે. હવે એમાં કયા છે? તો 5 ક્રમ આપ્યા છે, અને પ્રકાર, તો પ્રકાર પણ 5 છે. કઈ રીતના? શૂન્યાધારિત એટલે કે 0% દર હોય, પછી નિમ્ન દર એટલે કે ઓછો દર હોય તો એ 5%, પછી પ્રમાણ દર એટલે કે મોડરેટ
નહીં વધારે નહીં ઓછો, તો એમાં 2 સ્તર છે, 12% અને 18%. એટલે 18%માં મોટા પ્રમાણમાં વસ્તુઓને સમાવેશ સેવાઓનો સમાવેશ થાય છે. અને છેલ્લું જે છે ઉચ્ચતમ દર, જેની અંદર લક્ઝરી આઇટમ કે આનંદ પ્રમોદ માટેની વસ્તુઓ, તો એના 28%. તો હવે આપણે એક એક આ બધી વસ્તુઓ અને તેના કર જોતા જઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે શૂન્યાધારિત, એટલે કે જેનો કરનો દર કેટલો છે 0%. તો 0% વાળી વસ્તુ કઈ અને સેવા કઈ? વસ્તુ અનાજ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ, શાકભાજી, ફળ, દૂધ, મીઠું, માટીના વાસણો વગેરે. સેવાઓ કઈ કઈ? ધર્માદા સંસ્થાના ઉપક્રમો, એટલે ધર્માદા સંસ્થાઓ કોઈ કાર્યક્રમ કરતા હોય તો તેના પર કોઈ કર લાગતો નથી. એ લોકો કોઈને પૈસા આપતા હોય, દાન દક્ષિણા આપતા હોય તો તેના પર કર લાગે નહીં. પાણી પુરવઠો, રસ્તા અને પુલનો ઉપયોગ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, સાર્વજનિક વાચનાલય, ખેતી અને કૃષિ સંબંધિત સેવાઓ, આ બધા પર કરનો દર કેટલો છે 0%. હવે જોઈએ નિમ્ન દર, એટલે કે ઓછો, એકદમ ઓછો દર કેટલો 5%. કઈ કઈ વસ્તુ પર 5%? તો રોજિંદા વપરાશની ઉપયોગી વસ્તુઓ, જેમ કે LPG સિલિન્ડર, એટલે આપણા ગેસનું સિલિન્ડર, ચા, તેલ, મધ, ફ્રોઝન શાકભાજી, એટલે જે તમે ફ્રીઝમાં મોટા મોટા મોલમાં જે તમને ફ્રોઝન વસ્તુઓ, જેમ કે આપણે વટાણા ઘણીવાર ફ્રોઝન લાવીએ, એવી રીતે ફ્રોઝન શાકભાજી જે મળે છે, જે આપણે ફ્રીઝરમાં રાખ્યા હોય, સીધો એનો ઉપયોગ પછી બહાર કાઢીને આપણે કરવાનો હોય એવા શાકભાજી, લવિંગ, મરી, મસાલા, મીઠાઈ વગેરે. સેવાઓ કઈ કઈ? તો જાહેર પરિવહન સેવાઓ કઈ કઈ? રેલવે, બસ, ટેક્સી સેવા, વિમાન સેવા. અને વિમાન સેવામાં કઈ? ઇકોનોમી ક્લાસ અને બિઝનેસ ક્લાસ, એવા 2 ક્લાસ હોય. બિઝનેસ ક્લાસ મોંઘા હોય અને ઉપરાંત એમાં ફક્ત 2 સીટ હોય, જ્યારે અહીંયા આગળ સામસામે 3-3ની સીટ, 6. બસમાં જેમ 3 અને 2 હોય એમ 3-3ની સામસામે સીટ આવતી હોય એ ઇકોનોમી ક્લાસ. હોટેલના ખાદ્ય પદાર્થ અને પીણા, એટલે કે હોટેલમાં જે ખાવાનું તેમજ પીણા, એટલે સૂપ લો અથવા તો ત્યાંનો કોઈ જ્યુસ લો, એ બધા, તો એના 5%. હવે પ્રમાણ દરમાં પહેલો સ્તર અને બીજો સ્તર, 2 સ્તર એકસાથે જોઈએ. તો પહેલા સ્તરના છે 12% અને બીજા સ્તરના છે 18%. તો 12% વાળી વસ્તુઓ કઈ કઈ? તો ગ્રાહકોને ઉપયોગી હોય એવી વસ્તુઓ પણ થોડી મોંઘી, તો માખણ, ઘી, સૂકો મેવો, શાકભાજી, ફળોમાંથી તૈયાર કરેલા અથાણાં, એટલે શાકભાજી અને ફળમાંથી તૈયાર કરેલા અથાણાં, મુરબ્બા, જેલી, જેમ, ચટણી, મોબાઈલ વગેરે. અને સેવાઓ કઈ કઈ? તો છપાઈ કામને લગતી, એટલે કે પ્રિન્ટિંગ કરેલું હોય એવી સેવાઓ, ગેસ્ટ હાઉસ, નોન એસી ગેસ્ટ હાઉસ, એસી ન હોય એવા સાદા ગેસ્ટ હાઉસ જે હોય ઉતરવાની જગ્યાઓ, એ બાંધકામ વ્યવસાયને લગતી સેવાઓ, એ બધા પર કેટલો કર? 12%. પછી બીજા સ્તરમાં પ્રમાણ દર પણ બીજો સ્તર, તો 18%, એટલે થોડા મોટા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓ છે. તો કઈ કઈ? માર્બલ, ગ્રેનાઇટ, પરફ્યુમ્સ, ધાતુની વસ્તુઓ, સંગણક, પ્રિન્ટર, મોનિટર, CCTV વગેરે. પરફ્યુમ્સ એટલે ખબર હશે બધાને, અત્તર. પછી સંગણક એટલે કોમ્પ્યુટર, એના પ્રિન્ટર, મોનિટર એનું, CCTV વગેરે. સેવાઓ કઈ કઈ? તો કુરિયર સેવા, આઉટડોર કેટરિંગ, સર્કસ, નાટક, પ્રદર્શન, સિનેમા, ચલન વિનિમય એટલે શું? ફોરેન કન્ટ્રીમાં જવું હોય ત્યારે આપણે પૈસાને આપણા કન્ટ્રીના જે છે રૂપિયા, એમાંથી જે કન્ટ્રીમાં જવું હોય ત્યાંના રૂપિયામાં કન્વર્ટ કરવાના હોય, તો એ જે સેવા કહેવાય એને ચલન વિનિમય સેવા. શેર ટ્રેડિંગ, શેર ખરીદો અને વેચો, એના ઉપર જે દલાલી લાગે, આ બધી સેવાઓ 18%માં આવે. અને છેલ્લે ઉચ્ચતમ 28%. તો 28%માં બધી લક્ઝુરિયસ, એશ આરામ માટેની, આનંદ પ્રમોદ માટેની. તો કઈ કઈ વસ્તુઓ? એશ આરામની વસ્તુઓ, મોટરસાઇકલના પાર્ટ્સ, લક્ઝરી કાર, પાન મસાલો, વેક્યુમ ક્લીનર, ડિશવોશર, એસીનું યુનિટ, વોશિંગ મશીન, તંબાકુ જન્ય ઉત્પાદનો, ઠંડા પીણા, એટલે કે સોડાવાળા અથવા એરિએટેડ વોટર, એટલે જે કોલ્ડ ડ્રિંક્સ આપણે કહીએ છીએ એ. અને સેવાઓ કઈ કઈ? તો પંચતારાંકિત હોટેલ નિવાસ વ્યવસ્થા. પંચતારાંકિત હોટેલ વ્યવસ્થા એટલે શું? 5 સ્ટાર હોટલ, તો એના ઉપર એના બિલ પર 28% લાગે. એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, થીમ પાર્ક, કેસિનો, રેસકોર્સ, IPL જેવી રમતો, વિમાન સેવા જેમાં બિઝનેસ ક્લાસ આવે, એ બધા પર 28% કર લાગે છે. આ બધો સંદર્ભ આપણે જોવો હોય કે ચેક કરવો હોય
તો આપણે એક વેબસાઇટ પર જઈ શકીએ. કઈ વેબસાઇટ? તો આપ્યું છે આપણને www.cbec.gov.in. gov એટલે ગવર્મેન્ટની છે, .in કઈ? CBEC. CBEC એટલે શું? જુઓ, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ, CBEC એની વેબસાઇટ, અને એના ઉપર જઈને આપણે ચકાસી શકીએ છીએ. તે ઉપરાંત 0% થી 5% દરમિયાન કઈ વસ્તુઓ પર જીએસટી છે એ પણ આપણને શોધવા કીધું છે, કે 0 થી 5ની વચ્ચે હોય જીએસટી એવી કઈ કઈ વસ્તુઓ છે, તો એ બધું આપણે વેબસાઇટ પરથી મેળવી શકીએ. પછી નીચે એક નોંધ આપી છે કે આ પ્રકરણ લખતી વખતે સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલા જીએસટીના દર અહીં આપ્યા છે એમાં ફેરફાર થઈ શકે છે. વિદ્યુત, પેટ્રોલ, ડીઝલ વગેરેને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે આ પ્રકરણ જ્યારે લખાયું ત્યારે જેટલા દર હતા એ અહીં આપ્યા છે. અત્યારે કદાચ અલગ હોઈ શકે છે, પણ આ બધામાં આ જે વસ્તુઓ છે વિદ્યુત, પેટ્રોલ, ડીઝલ એને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. હવે નેક્સ્ટ પેજ પર જઈએ તો આ કોઠામાંથી આપણે અલગ અલગ સર્વિસીસ કે વસ્તુ જોઈને એના પર કેટલી જીએસટી છે એ જાણી શકીએ છીએ. હવે અત્યારે કેટલી છે તો એના માટે આપણે અલગ અલગ બિલ લઈ શકીએ, દુકાનના બિલ લઈ શકીએ, અથવા વેબસાઇટ પરથી જાણી શકીએ, ઇન્ટરનેટ પરથી. તો એના માટેની કૃતિ જોઈએ. તો પહેલી કૃતિ, તમને જરૂરી હોય તેવી 10 વસ્તુઓની યાદી બનાવી તેના પર જીએસટીનો દર કેટલો છે તે માટે અહીં આપેલો એક કોઠો છાપા એટલે કે વર્તમાનપત્રો, ઇન્ટરનેટ, જીએસટી પરના પુસ્તક, વસ્તુઓના બિલ પરથી શોધો. 10 વસ્તુઓ, એમાંથી એમણે ચોપડીમાં 2 આપેલી છે, બાકીની મેં તમને લખીને બતાવી છે ને એના પર જીએસટીનો દર, તો એ તમે તમારી ચોપડીમાં લખી શકો છો. આ બધા જે દર છે આપણે ગોખવાના નથી, સમજવા માટે છે. આ 3 કૃતિ ફક્ત સમજવા માટેની છે. યાદ રહે તો સારી વાત છે, બાકી ગોખવાની જરૂર નથી. તો એક એક જોતા જઈએ. પહેલું, સ્કેચબુક, તો એના પર જીએસટીનો દર છે 12%. કંપાસ પેટી, આપણો જે કંપાસ બોક્સ હોય 12%. ચોક, તો એ 0%, કારણ કે ભણવા માટે વપરાય છે. ભણવા માટે જે વપરાતું હોય શિક્ષણ માટે, તો એમાં આવતી વસ્તુઓ પર 0%. પછી મીણબત્તી 12%. કેલેન્ડર એટલે છપાઈ કામ થયું, તો એ 12%. છત્રી ઉપયોગની વસ્તુ છે 12%. એલઈડી લાઇટ એ પણ ઉપયોગની વસ્તુ છે 12%. કોર્નફ્લેક્સ એ આપણને કંઈક અલગ રીતે ખાવાનું મન થાય છે, ખોરાકની વસ્તુ છે, જેમ કે સૂકો મેવો, શાકભાજી, ફળોમાંથી તૈયાર કરેલા મુરબ્બા, જેલી, જેમ. તો આ પ્રકારની વસ્તુઓમાં કોર્નફ્લેક્સ એવું આવે કે જે ખાસ પ્રકારનું હોય, સાદું નથી આવતું, એટલે 18%. ટૂથપેસ્ટ 18%. અને કેળા, ખાવાની વસ્તુ, સસ્તા અને ગરીબ માણસો પણ લઈ શકે, તો એ 0%. પછી આમાં બધી વસ્તુઓની યાદી આપી. કેટલી વસ્તુઓ? 10. હવે આપણે બીજી કૃતિમાં 10 સેવા જોઈએ. કૃતિ 1 પ્રમાણે 10 સેવાઓ, જેમ કે રેલવે બુકિંગ, એસટી બુકિંગ સેવા વગેરે, એના મેળવવા માટેના જીએસટીના દર શોધો, સેવા બિલ મેળવો, તેના પરથી કોઠો પૂર્ણ કરો. આમાં મેં 2ના જે આપ્યા છે એના દર લખ્યા છે, બાકીના હું બોલતી જાઉં છું. તમારે લખવા હોય તો તમે ફરીથી જ્યારે હું વિડીયો મૂકું ત્યારે સાંભળીને લખી શકો છો, અથવા અત્યારે પણ સાથે લખી શકો છો. તો જુઓ, પહેલું, રેલવે બુકિંગ 0%. કુરિયર સર્વિસ 18%. પછી બાંધકામ સર્વિસ 12%. આ જે હું બોલું છું એ તમે સામેના કોઠા પરથી ગોતીને તમારી જાતે પણ બધી સેવાઓ લખી શકો છો. વારાફરતી 2 લઈ લો આ 10માંથી, એટલે તમને ખબર પડી જાય. પછી એટલે ત્રીજું મેં કીધું બાંધકામ સર્વિસ, તો એના 12%. પછી સર્કસ, તો 18%. પછી ટ્રાન્સપોર્ટ સર્વિસ 5%. પછી નંબર 6 પર જોઈએ એમ્યુઝમેન્ટ પાર્ક, તો 28%. પછી પરફ્યુમ્સ, તો 18%. પછી એકાઉન્ટિંગ સર્વિસીસ જોઈએ તો એ પણ 18%. શેર ટ્રેડિંગ, લે વેચ, બ્રોકર એટલે એકાઉન્ટિંગ સર્વિસીસ, તો 18%. પછી આઈપીએલ એન્ટ્રી, ગેમ્સ, તો 28%. અને કોચિંગ ક્લાસીસ, તો એ 18%. કોચિંગ ક્લાસીસ ભલે શિક્ષણ માટે હોય, પણ એ શાળા નથી, તો એ એવી સંસ્થા છે કે જે અલગથી આપણને શીખવા માટેની સગવડ આપે છે, તો એ 18%માં આવે. તો આ પ્રમાણે અલગ અલગ સેવાના કોડ આપણે ગોતી શકીએ છીએ. હવે ત્રીજું, નીચેનો કોઠો જુઓ અને વસ્તુ અને સેવાના કોડ શોધીને લખો. કોડ આમાં આપેલા જ છે. પહેલાં જુઓ, ડાબી બાજુ પર કયા આપ્યા એ જુઓ. ડાબી બાજુ પર બધી સેવા આપી જેમાં SA કોડ આવે, અને જમણી બાજુ પર બધી વસ્તુ આપી જેમાં HSN કોડ આવે.
તો સેવાના SA કોડ છાપીને આપેલા છે અને વસ્તુના HSN કોડ આપેલા છે અને GSTના દર એમાં જમણી તરફ આપેલા છે, ડાબી તરફ આપણે લખવાના છે, જે મેં તમને લખીને બતાવ્યા છે. તો આપણે એક એક જોતા જઈએ. ચલો, તો પહેલાં ડાબી બાજુનું સેવાઓ જુઓ. સેવાઓમાં SA કોડ હોય. કઈ કઈ સેવાઓ છે? પહેલી રેલવે પરિવહન સેવા, તો 5% દર, એના દરેકના SA કોડ આપેલા છે. વિમાન પરિવહન સેવા ઇકોનોમી, તો 5%. ચલન વિનિમય 18%. બ્રોકર સેવા 18%. ટેક્સી સેવા 5%. 5 સ્ટાર હોટલ સેવા 28%. એનો કોડ લખવાનો છે, એ આપણે બિલમાંથી અથવા તો નેટ પર જઈને શોધવો પડે. તો આ બધા GSTના દર અને આ એના SA કોડ. હવે જમણી તરફનું જોઈએ. હવે વસ્તુઓ, તો વસ્તુ હોય તો HSN કોડ. કઈ કઈ વસ્તુ? ડ્યુલક્સ પેન્ટ, HSN કોડ આપેલો છે. GSTનો દર 28%. ડ્યુલક્સ પેન્ટ એટલે ખાસ પ્રકારનો પેન્ટ, કલર કે જે લક્ઝુરિયસ આઇટમ કહેવાય, સાદો કલર નથી, તો એ 28%. બોલ બેરિંગ 28%. સ્પીડોમીટર 28%. બટેટા 0%. આમ વસ્તુઓ લખવાની છે. હવે આ રીતે તમે કોઠો બનાવી શકો અને ચિત્ર તૈયાર કરી શકો, દર શોધી શકો. હવે આ બધા જે દર છે, HSN અને SA કોડ, એ આપણને જાણવા માટે આપ્યા છે, ગોખવાની જરૂર નથી. આવા અલગ અલગ સેવાના કે વસ્તુના બિલ મેળવી અને આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. હવે આના પછી તમે જાઓ પાના નંબર 86 પર. તો 86 પર આપણે જઈએ. ગણેલા ઉદાહરણો છે, ધ્યાનથી જુઓ, સમજો. પહેલો દાખલો. આરતી ગેસ એજન્સી એજન્સીએ 545 રૂપિયા કરપાત્ર કિંમતનો એક LPG સિલિન્ડર ગ્રાહકને વેચ્યો. GSTનો દર 5% છે. તો ગ્રાહકને આપેલા ટેક્સ ઇન્વોઇસમાં CGST અને SGST કેટલા રૂપિયા હશે? એટલે આ બે શોધવાનું. પછી ગ્રાહકે કુલ કેટલા રૂપિયા આપવા પડશે અને આરતી ગેસ એજન્સીને કેટલો GST ભરવો પડશે. તો પહેલાં GSTનો દર કેટલો આપ્યો? 5%. GSTનો દર બરાબર 5%, માટે CGSTનો દર બરાબર આનો અડધો થાય તો 2.5% અને SGSTનો દર પણ આના જેટલો જ, એટલે 2.5%. હવે CGST ગણીએ. 2.5%. હવે આ CGST ને SGST કોના હોય? કરપાત્ર કિંમતના. તો કરપાત્ર કિંમત કેટલી છે સિલિન્ડરની? 545. તો CGST બરાબર 545ના 2.5%, એટલે 545ના 2.5, એટલે 545 ગુણ્યા 2.5%, એટલે 2.5ના છેદમાં 100. 2.5ના છેદમાં 100 એટલે 25/1000 ગુણ્યા 545. તો ડાયરેક્ટ ગુણાકાર કરીએ. 13,625ના છેદમાં 1000, એટલે આવી રીતે 13,625 આખો ગુણાકાર છેદમાં 1000, દશાંશ મૂકો તો ક્યાં આવશે? 13.625 અને દશાંશના 2 સ્થાન સુધી લઈએ તો 13.63 રૂપિયા. તો આ થયો CGST. તો SGST પણ એટલો જ હોય. તો SGST બરાબર CGST બરાબર 13.63 રૂપિયા. તો ગ્રાહકે કેટલી રકમ આપવી પડશે? તો કરપાત્ર કિંમત વત્તા CGST વત્તા SGST. તો 545 વત્તા 13.63 વત્તા 13.63, બધાનું ટોટલ કરો તો 572.26 રૂપિયા આપવા પડશે. આ ગ્રાહકે આપવા પડ્યા. હવે આરતી ગેસ એજન્સીએ કેટલો GST ભરવો પડશે? તો પાછો બેવનો સરવાળો. આરતી ગેસ એજન્સીએ CGST ભરવો પડે 13.63, SGST ભરવો પડે 13.63, તો કુલ GST આ બેનો સરવાળો 27.26 રૂપિયા ભરવા પડશે. એટલે આ રીતે શોધવાનું. બીજો દાખલો. કુરિયર સેવા આપતા એક એજન્ટે નાસિકથી નાગપુર એક પાર્સલ મોકલવાના ગ્રાહક પાસેથી કુલ 590 રૂપિયા લીધા. તેમાં 500 રૂપિયા કરપાત્ર કિંમત પર CGST 45 રૂપિયા અને SGST 45 રૂપિયાનો સમાવેશ થાય છે.
તો આ કુરિયર સેવા માટે આકારેલો જીએસટીનો દર શોધો. શું શોધવાનું છે? જીએસટી. કારણ કે અહીંયા જુઓ, કુલ રૂપિયા આપી દીધા, કરપાત્ર કેટલા થાય એ આપી દીધા, સીજીએસટી અને એસજીએસટી પણ આપી દીધું. એટલે હવે દર કેટલા ટકા છે એ શોધવું પડે. તો કેવી રીતે શોધાય? તો પહેલાં તો આપણે જીએસટી શોધી લઈએ. કુલ જીએસટી બરાબર સીજીએસટી વત્તા એસજીએસટી. 45 વત્તા 45 એટલે 90 રૂપિયા. હવે આ 90 રૂપિયા કેટલા પર? કરપાત્ર કિંમત આપણી કેટલી છે? 500. હંમેશા જીએસટી કોના પર આપણે ગણીએ છીએ? કરપાત્ર કિંમત પર. 590 તો ભરેલા કુલ રૂપિયા છે, એટલે એના પર દર ગણાય નહીં. દર શેના પર ગણાય? કરપાત્ર કિંમત પર. તો આનું આપણે કેવી રીતે પદ માંડી શકીએ કે 500 રૂપિયા કરપાત્ર કિંમત, ત્યારે જીએસટી કેટલો ભર્યો? 90. તો 100 રૂપિયા કરપાત્ર કિંમત હોય ત્યારે જીએસટી કેટલો? તો ચોકડી ગુણાકાર કરીએ તો 90 ગુણ્યા 100 છેદમાં 500. તો જુઓ, 90ના છેદમાં 500 ગુણ્યા 100 એટલે કે 500 રૂપિયા જ્યારે કરપાત્ર કિંમત ત્યારે 90 રૂપિયા જીએસટી છે. તો 100 એ કેટલા? એટલે 90ના છેદમાં 500 ગુણ્યા 100. તો 2 0 ઉડી ગયા અને પછી 9 વડે ભાગ ચલાવો તો 18 પંચા 90 એટલે જીએસટીનો દર કેટલો આવ્યો? 18%. તો કુરિયર સેવા આપતા એજન્ટે 18% જીએસટી લગાડ્યો છે. ખ્યાલ આવ્યો હશે બરાબર. હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો ધ્યાનથી જુઓ. શ્રીકરે 50,000 રૂપિયા છાપેલી કિંમતનો લેપટોપ લેવાનું નક્કી કર્યું. ત્યારે દુકાનદારે તેને આ કિંમત પર 10% છૂટ આપી. લેપટોપ પર જીએસટીનો દર 18% છે. તો દુકાનદારે વસૂલ કરેલો સીજીએસટી અને એસજીએસટી શોધો. શ્રીકરને તે લેપટોપ કેટલા રૂપિયામાં મળ્યું? પહેલેથી જોઈએ. લેપટોપની કિંમત કેટલી? 50,000. એના ઉપર દુકાનદારે શું આપી? છૂટ. તો શું કરવું પડે? રીત આપી છે જુઓ. તો પહેલાં છૂટ શોધીએ, પછી તે કિંમતમાંથી છૂટને બાદ કરવી પડે. એટલે જે રકમ આવી એ કરપાત્ર રકમ અને એના ઉપર 18% જીએસટી પ્રમાણે ગણતરી કરીએ. તો પહેલાં તો છૂટ ગણવી પડે. 8મા ધોરણમાં છૂટ કમિશન શીખી ગયા છો. તો પહેલાં છૂટ ગણીએ, પછી એને બાદ કરીએ. તો છૂટ કેટલી છે? 10%. કેટલા ઉપર? 50,000 પર. તો 50,000 રૂપિયા પર 10% એટલે કે 50,000ના 10% એટલે કેટલા? તો 50,000ના એટલે 50,000 એના 10% એટલે 10ના છેદમાં 100. બરાબર. તો 2 0 અહીંયા ઉડી જશે. કેટલા રહી ગયા? 5,000. 50,000ના 10% એટલે 5,000 રૂપિયા. આ શું મળી? છૂટ. તો લેપટોપની કરપાત્ર કિંમત કેટલી થાય? 50,000માંથી છૂટ બાદ કરો એટલે કે 5,000 બાદ, તો 45,000 રૂપિયા કરપાત્ર કિંમત. હવે જીએસટીનો દર કેટલા ટકા? 18. તો સીજીએસટીનો દર બરાબર એનો અડધો એટલે 9%. અને એસજીએસટી એની મેળે ખબર છે 9% જ થાય. તો પહેલાં એક વસ્તુ શોધી લઈએ કે સીજીએસટી કેટલું, શેના પર ગણાય? કરપાત્ર પર. તો 45,000 રૂપિયા પર 9% સીજીએસટી એટલે કે 45,000 રૂપિયાના 9%. એટલે 45,000 ગુણ્યા 9ના છેદમાં 100. બરાબર. 100 એ 9 તો 45,000 એ કેટલા? એટલે 45,000ના 9%. તો 45,000 ગુણ્યા 9ના છેદમાં 100. 2 0 ઉડી ગયા. તો 450 ગુણ્યા 9 એટલે 4,050 રૂપિયા. 4050 રૂપિયા. હવે જેટલું સીજીએસટી એટલું જ એસજીએસટી પણ એટલે 4,050 રૂપિયા. બંને વસ્તુ મળી ગઈ. તો હવે લેપટોપની કુલ કિંમત, કરપાત્ર કિંમત કેટલી? 45,000 રૂપિયા વત્તા સીજીએસટી 4,050 વત્તા એસજીએસટી 4,050. તો 53,100 રૂપિયા થશે. 4,050 વત્તા 4,050 એટલે 8,100. 45,000માં 8,100 ઉમેર્યા એટલે 53,100 રૂપિયા થયા. તો શ્રીકરને તે લેપટોપ 53,100 રૂપિયામાં મળ્યું. તો દુકાનદારે વસૂલ કરેલો સીજીએસટી એસજીએસટી મળ્યો કેટલો? 4,050 રૂપિયા. અને લેપટોપ કેટલામાં મળ્યું? તો 13,100 રૂપિયામાં મળ્યું. તો અહીંયા આગળ આપણા 3 ગણેલા ઉદાહરણ થઈ ગયા. હવે આના ઉપર સામે નોંધ આપી છે પાના નંબર 87 પર, એ જોઈ લો.
શું નોંધ આપી? કરપાત્ર કિંમત એટલે કે ટેક્સેબલ વેલ્યુ એટલે જે કિંમત પર જીએસટી આકારવામાં આવે છે તે કિંમત, જેના પર આપણે જીએસટી ગણીએ એ કિંમત એટલે આપણી કરપાત્ર કિંમત, એટલે કે જીએસટી કરપાત્ર કિંમત પર લેવામાં આવે તે કિંમત ઇન્વોઇસ વેલ્યુ એટલે કે જીએસટી સહિતની કુલ કિંમત. તો તે કિંમત ઇન્વોઇસ વેલ્યુ એટલે, તો એમાંથી ઇન્વોઇસ વેલ્યુ એટલે શું? તો કે કરપાત્ર વત્તા જીએસટી એટલે ઇન્વોઇસ વેલ્યુ. ઉદાહરણોમાં ઉલ્લેખ કર્યો ન હોય તો આપેલી કિંમત કરપાત્ર કિંમત જ સમજવાની. આપેલી કિંમત શું સમજાય? કરપાત્ર. અને જેટલો કર સીજીએસટી હોય એટલો જ એસજીએસટી, અને એના એટલે કરપાત્ર કિંમત પર પછી આ લાગે. એટલે જો એમ કીધું હોય કે ઇન્વોઇસ વેલ્યુ હોય તો જીએસટીની સાથેની કિંમત, જ્યારે ખાલી એમ કીધું હોય કે એની કિંમત, તો એ આપણે કરપાત્ર કિંમત સમજવાની અને એના ઉપર પછી આપણે સીજીએસટી અને એસજીએસટી ગણવાનું. તો હવે એને આધારે આપણે 4.1ના 2 ઉદાહરણની વાત કરીએ. સમજાવી દઉં છું, લખવાનું ભલે પછી થાય. પહેલાં 2 દાખલા એકદમ સહેલા છે, તમારી જાતે પણ લખી શકો છો. પહેલું, પાવન મેડિકલ દવાઓનો પુરવઠો કરે છે. મેડિકલ સ્ટોર છે, દવાઓનો પુરવઠો કરે. તેમની દુકાનના કેટલીક દવાઓ પર જીએસટીનો દર 12% છે. તેની દુકાનમાં કેટલીક દવા પર જીએસટીનો દર કેટલો છે? 12%. તો સીજીએસટી અને એસજીએસટીનો દર કેટલો થાય? તો જુઓ, આનો જવાબ કેવી રીતે લખાય? સામેના પહેલા દાખલામાં ગણેલા દાખલામાં પહેલી લીટી છે એને આધારે જ ખબર પડે. આમાં આપણે કિંમત નથી ગણવાની, કંઈ નથી ગણવાનું. તો શું લખવાનું? પહેલાં જીએસટીનો દર બરાબર 12% નીચેની લીટીમાં, માટે સીજીએસટીનો દર બરાબર 12ના અડધા એટલે કેટલા ટકા થાય? 6%. અને પછી નીચેની લીટીમાં એસજીએસટીનો દર બરાબર પણ જેટલો સીજીએસટીનો એટલો જ એસજીએસટીનો એટલે કે 6%. બસ આટલું જ આમાં આપણે શોધવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે ગણેલા ઉદાહરણના પહેલા દાખલામાં જે પહેલી લીટી છે એ 3 ભાગ આવશે. જીએસટી બરાબર 12%, માટે સીજીએસટીનો દર બરાબર 6%, માટે એસજીએસટીનો દર બરાબર 6%. બીજો દાખલો, એક વસ્તુ પર સીજીએસટીનો દર 9% છે તો એસજીએસટીનો દર કેટલો? હમણાં આપણે આગળ બધા ઉદાહરણમાં જોઈ ગયા કે જેટલો સીજીએસટીનો દર એટલો જ એસજીએસટીનો દર, અને તે પરથી જીએસટીનો દર શોધો. તો આપણે પહેલાં શું લખવાનું? સીજીએસટીનો દર બરાબર, એટલે પહેલો જવાબ સીજીએસટીનો દર, સીજીએસટી, પછી અહીંયા લખવાનું નો દર બરાબર કેટલા ટકા આપ્યું? 9%. બરાબર. નીચે માટે એસજીએસટીનો દર બરાબર પણ 9%. નીચે માટે જીએસટીનો દર બરાબર 9 + 9 બરાબર 18%. બસ આટલા જ આ 2 દાખલામાં કરવાનું છે. એટલે આ 2 દાખલો આ રીતે કરવાનો. ત્યાર પછી આપણે એને આધારે સીજીએસટી એસજીએસટીના દાખલા જોવાના છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે ફક્ત આટલું જ. સમજીને પહેલો અને બીજો દાખલો ગણી લેજો. થેન્ક યુ.